જય ખુખારમાં મેલડી માણસ ધરતી પર મહેમાન છે તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. તમારા પૈસાનું, તમારા જ્ઞાનનું, તમારી તંદુરસ્તીનું, તમારા દેખાવનું, તમારા રંગનું, તમારા રૂપનું ક્યારેય અભિમાન કરવું. જેના રૂપનું બહુ અભિમાન હશે ને એને થોડા સમય જ હોય. જોજો એટલે ભગવાને બધાને હરખું જ આલ્યું છે, પણ જો કદાચ કોઈને વિશેષ કદાચ સારું જ્ઞાન વધારે આલ્યું હોય, પૈસા વધારે આલી હોય, મિલકત વધારે આલી હોય, તે વ્યક્તિ જો કદાચ એનું અભિમાન કરવા માંડે ને તો ધીરે 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 ભગવાન એને કઈ નષ્ટ ના કરે, પણ આ લોકોને દેખાવ કરવા માટે જે કરતું હોય ને એના આવી બધાની હાયો નડે ને એક દાડો કોકનો બોલ હાચુકલો ફળી જાય અને એનો સર્વનાશ થઈ જાય. સાચી વાત. તો તમારે સર્વનાશ કરવાનું જ કહો તો હમણાં બધું હાલ દો પછી લોકોને દેખાવ કરો અને 6 મહિના પછી પાછા હતા ને એવા માગતા થઈ જાઓ તો પછી બહાર જઈને મારી બદનામી કરશો. બુખાર મેળીએ 6 મહિના તો મારે બધું સારું થઈ ગયું, 6 મહિના પછી ક્યાં પર કોમ. હું મારે કેવું હોય દીકરા મેં તને પૈસા આલ્યા હતા તને વાપરવા હતા, તું લોકોને બતાવવાનું કર્યું અને લોકોની હાયો લીધી. હા કે નહીં? એટલે ક્યારેય તમારા શરીરનું અભિમાન નહીં કરવું. શરીર એ તમારું નહીં. જાણો છો ને અંદર જીવ બેઠેલો છે ને એ જીવ મહેમાન રૂપી તમે આયા છો ધરતી પર. અહીંના તમે મહેમાન છો, માલિક. પણ માલિકી કરવા જ્યાં આ જમીન મારી, જમીન અહીં જતી અહીં રહેશે પણ તું જતો રહીશ ચોય દેખાઈ છે નહીં. આ શું ખોટું? આ બાઈક મારું, કોઈ ના અડવા દઉં, એના બાપને ના હાલે, એના ભાઈને ચલાવવા ના હાલે, આખો દાડો ઘસી રાખતો હોય. કોકદાર જો ભૂલથી લીટો પડે ને તો જેટલો કકરાટ કરી નાખે. એટલે પછી કોકદાર થાય અને બધું મેલીને જવાન થતું હોય તાર જીવ બરે. જેવું જેને તમે મારું કરશો, શરીર નહીં મારું કરશો કે મારું શરીર છે, મારા પૈસા છે, મારું પરિવાર છે, છેલ્લે છે ને એક દાડો જવાનું છે ને બધાને જીવ. છેલ્લે જે જીવ આત્મા નીકળવાનો ટાઈમ હશે ને યમરાજનું ટોણું હશે ને તાર બધી ઈચ્છાઓ અહીં રહી જાય ને તો બહુ કષ્ટ પડશે મૃત્યુમાં. યાદ રાખજો મરવાનું તો બધાને છે, બધા શૂન થઈ જાય મરવાની વાત કરી. અરે આ સત્ય છે પણ પટેલ બોલતા બંધ થઈ જતો મેં મરવાની વાત કરી. વરદાન આલુ આયુષ્યમાન ભવ. લો પણ સત્ય વાત કહીશ કે તમે આ બધું મારું કરી રાખશો ને અને બધી વસ્તુ હાતર માતાઓ જોડે ભગવાન જોડે માથા પસારશો કે મારા આ થઈ જાય પેલું થઈ જાય પેલું થઈ જાય. ભગવાન જોડતા હોય, માતાજી જોડતા હોય કે દીકરા બધું મૂકીને તારા અહીં જવાનું તો સુલિયામાં માગણી કરે છે. સુલિયાવા તારી ભક્તિ કરેલું પરિશ્રમ કરેલું તું આ બધી વસ્તુ પાછળ બગાડે છે. નહીં કહેતી તમે પરિશ્રમ કરો છો બેલેન્સ જમા થાય છે તમારા ભક્તિના, તમારા દેવના ખાતામાં બેલેન્સ જમા થાય છે. તમારું ભક્તિનું એક ભાથું ભેગું થાય છે. એ ભાથું ભેગું થાય ને તમે આટલી વસ્તુ માંગણી કરીને પતાવી દો. પછી છેલ્લે બધી ઈચ્છાઓ રહી જશે ને તો એટલી કષ્ટી પડશે ને મોતમાં. જોજો અમુક વડીલ હશે ને ઉંમર લાયક, જોજો જે સજ્જન માણસ છે ને જેને ભજન ભક્તિ ખૂબ કર્યા છે, સમાજમાં સેવા હારી કરીએ છે, એનો સ્વભાવ સારો હશે, તે મરતી ઘડીએ શું કહે છે પટેલ હોંભરજો તમે આ બધું હોંભરેલું હશે કે હા એમને તો મોત આવી ખબર નહીં પડી, હસતા જતા રહ્યા કે છે ને, હસતા જતા રહ્યા કે ખબર ના પડી. બોલો અને કે આવા પૂનમના દાડે જ્યાં કોઈ કે આવા દિવસે જ્યાં પણ કે માણસ સારો હતો, ભગવાનનો માણસ હતો. તો જોજો જે ભગવાનનો માણસ હશે, જે સજ્જન માણસ હશે, સેવાભાવી માણસ હશે, જેનો સ્વભાવ સારો હશે ને એનું મોતય સારું હશે કે નહીં? જેને મારું કર્યું હશે ને છેલ્લે તે 80 વર્ષનો કદાચ ડોહો થશે, ખાટલામાં પડશે ને તો એને મરવાની બીક લાગે. મારે નહીં જવું બાપા પણ જવું પડશે. અને તો તને બીક કેમ લાગે છે? બીક એટલે લાગે કે જ્ઞાન નહીં. બીક કેમ લાગે છે? એને જ્ઞાન નહીં. એટલે યમરાજના 2 દૂત આવે લેવા, ખબર છે ને? એ આલીશ જ્ઞાન ધીરે ધીરે બધું સમજણ પાડીશ કે શું સિસ્ટમ હોય બધું. પણ હજુ વાર છે, હજુ તમે બાલ મંદિરમાં છો. યમરાજના દૂત આવો કે
હા માં. પણ જે સજ્જન માણસ હોય, જેની અંદર જ્ઞાન હોય, સમજ હોય ને, અને જેને ભગવાન માતાજીનું ભજન કર્યું હોય ને, હારા કર્મો કર્યા હોય ને, એના સમજ હોય, એને યમરાજ નહીં, હું માતા રૂબરૂ આવું. યમરાજને એમ કહો, ગ્રહ મારો દીકરો, મારો જીવડો છે, મારો જીવ છે, મારી હાથની હથેળી પર મારા દીકરાને લઈને આવીશ, એને કોઈ કષ્ટી ના પડવા દેતા. કદાચ દારોવાર હું માતા રહું, તમને મૃત્યુ પછી કષ્ટી ના પડવા દઉં, તમને રખડતા ભૂતય ના રહેવા દઉં. આ તમારા પૂર્વજો નહીં રખડતા, દાદા દાદી કાકી રખડે છે ને ભૂત થઈ. આ રોડ ઉપર કેટલા ભૂતો હોય છે, એ ચમ રખડે, મારું મારું કરીને છે ને, એટલે કોઈ બેહાડવા વાળું નહીં. જો હજુ એ તે મેં પેલા કીધું હતું ને પ્રવચનમાં, એ ડોશી હોય ને એનો મોં રહી ગયો દાગીના, તે દાગીના તિજોરી મેલ્યા હોય ને તો ડોશી તિજોરી જ ઊભી રહે. ઊભી રહે કે નહીં? તમારો જીવ તમારા દીકરામાં રહી ગયો તો એનો છેલ્લે જીવ ચો રહી જાય? દીકરા. એની આત્મા એ મનનો જે લગાવ હોય એમાં ભેગો થઈ અને દીકરા જોડે જ રહે. પણ દીકરો તો જોઈ નાખતો હોય, એનો બાપ કે એનો દાદો તો આગળ પાછળ ફરતો હોય, પણ દીકરો જોઈ નાખે. એટલે પેલા મજબૂરી કે હારા તો મને નહીં જોતા, પણ ભૂત હંમેશા મહેસૂસ કરતું હોય કે હું શું, પણ તમને દેખાય હું માતા સૂક્ષ્મ શક્તિ છું. એવી રીતે ભૂત પલિત બધું હોય છે. તમારે બીવાંચરને મારી ના નાખે એટલું યાદ રાખજો. અમુક તો ઘરમાં કદાચ આવી ભૂતની વાત કરીને જો કદાચ ભૂલથી જોજનના અવાજ આવી જાય ને તો કહો વાહ જોજનના અવાજ આયા, અલ્યા નહીં મારી નાખે. એ ખાલી અણસારા છે, ત્યારે એની તાકાત નહીં. જેના મારો મેલેડીનો હાથ હોય ને એનો કોઈ વાર જગત મોકો ના કરી જાય. તમારી પર તમારા પીઠ પાછળ લખાઈ જાય ડેન્જર ઝોન ખુખાર મેલેડી. કૃપયા 100 ફૂટ દૂર રહેવું. એના લાલ લાઈટ દેખાય, મારો ભાવિક હોય ને જેવું, જેમાં રોડ છે, સાધનો છે, હજારો સાધનો આવતા છે, પણ એમાંથી લાલ લાઈટ વાળી ગાડી આવે એટલે બધી ગાડીઓ આગી જતી રહે. સિગ્નલ હોય તો સિગ્નલ જ તૂટી જાય. ગમે તેવો ટ્રાફિક થયો હોય ને તો ટ્રાફિક તરત એક વિશાલમાં લાલ લાઈટ જોઈને કદાચ થઈ જાય. એવી રીતે જે મારો વાલો ભક્ત બન્યો હોય, જેવો મારો મેલેડીનો ભગત બન્યો હોય ને, અને જેને મેં મેલેડીએ કદાચ એનો મારો મોની લીધો હોય ને, આ ભૂત ચુડેલ પલિત, આ જીન જીન્નાત જંડ, આ બધી વસ્તુ જે ખોટી દુષ્ટ શક્તિઓ છે ને, જે માણસોને નડવા માટે, હેરાન પરેશાન કરવા માટે તમને નડતર રૂપ થાય. કદાચ એવા સ્મશાનના એરિયામાં રહીને નીકળો ને તમે, અને એવા ભૂત ચૂડેલો બધા અધડક હોય ને, આખી એની ટોળકી હોય ને, પણ મારો મેલડીનો દીકરો જ્યાં નીકળતો હોય ને એના માથે લાલ લાઈટ દેખાય. શું દેખાય? કાગારો 108 આવી, ફાયર બ્રિગેડ આવી, અહીં નામ દેવાયું એટલે રસ્તા ખુલ્લા થઈ જાય. રોડ ઉપર આવો તો અમુક પડી જાય છે ને તો કે ચોગડિયું ભમી ગયું. તો ચોગડિયા કઈ રીતે કામ કરે? સૂપ ચોગડિયું, કાલ ચોગડિયું, ચલ ચોગડિયું, આ બધું આવો છો ને, ખબર છે તમને? એટલા તો ડફોર નહીં તમને સમજણ પડે. તો આવા કાલ ચોગડિયામાં આવી દુષ્ટ શક્તિઓ હોય ને એની તાકાત વધી જાય. કેવું? તાકાતવર થઈ જાય. એમનો સમયગાળો હોય એટલે તાકાતવર થઈ જાય. આ તાકાતવર થઈ જાય એટલે આવા રોડ ઉપર 4 રસ્તા હોય, કોઈ જગ્યાએ એક્સિડન્ટ થયો હોય, મોત થઈ ગયું હોય, એવી જગ્યાએ તમે બાઇક સાધન લઈને જાઓ ને, એટલે અચાનક તમે જતા હોય ને અચાનક કોઈ વસ્તુ કૂતરું આડું આવી જાય ને તમને પાડી દે ને તમને છોલી નાખે. જોયું છે ને આવું? કે હું જતો તો સીધો ખબર નહીં કેમનું શું આવી ગયું પડ્યો, તો આવું છોલાય ને તો સમજી લો કે આવું ચોગડિયું ભમ્યું કહેવાય. શું કહેવાય? કોઈ વસ્તુ આવી અડફેટે તમને લીધા, પણ એ કોને લે? જેને દેવી શક્તિથી એની કૃપા હેઠળથી થોડા દૂર હોય એના આવી ઝપાટામાં લઈ જાય. નકર જેને 24 કલાક મારો હાથ, જેના મારો મેલેડીનો હાથ જે દીકરા પર રહેતો હોય ને એના જગતમાં છોલાવા ન દઉં. એ મેલેડી અરે દુનિયાના પહાડ તૂટી પડે ને તોય ના થવા દો, અને થઈ જાય ને પણ હજારો હોય ને એમાંથી મારા દીકરાને તો બચાવી જ લઉં. હું એ મેલેડી 24 કલાક રક્ષણ કરું. મેં શું કીધું? આટલું પારવાની જરૂર બરોબર. એટલે એ જ તમારી માતાઓ જો કદાચ અભિમાન કર્યું કોઈ વસ્તુનું, તો તમારી જ માં
તમારું અભિમાન તોડવા માટે કોઈ વ્યક્તિને નિમિત્ત બનાવી અને તમારું અભિમાન ચકનાચૂર કરી નાખશે ને તારે તમને ખબર પડશે કે હું ખોટો અભિમાનનો ફુગ્ગો લઈને ફરતો હતો. બધા એકથી એક ચડિયાતા હોય એટલે ક્યારેય પોતાની જોડે જે પણ વસ્તુ છે તમારી જોડે આવડત હોય, જ્ઞાન હોય, સમજ હોય, પૈસા હોય, રૂપ હોય, રંગ હોય, બધા કોઈ પણ વસ્તુનું અભિમાન કરવું. કેમ અભિમાન નહીં કરવું? તમારું નહીં. કેમ તમારું નહીં? અત્યારે તો કે અમારી શરીર તો અમારું જ છે ને, પૈસા તો અમારા જ છે ને, પૈસા ખીચામાં રહેશે ને. એ તમારા ભલે તમે માનતા હોય પણ તમારી કુળદેવીના આશીર્વાદ છે ને એટલે તમે કદાચ ખીચામાં કે એટીએમ બેંકમાં પૈસા રાખી શકો છો. નકર જગતમાં વાપર્યું છે કે જેને કુળદેવીની છત્ર છાયા જે દાડ ગુમાઈ જાય ને અને દેવની કૃપા લૂંટાય ને એ દાડ માણસ ભીખ માગે ને તો કોઈ ભીખ ના નાખે. વાપર્યું છે ને આવા શબ્દો બધાએ વાપર્યા છે ને કે જેના દેવની કૃપા લૂંટાય ને જે દાડો એ દાડ જગતમાં કદાચ ભીખ માગે ને બાળકો લઈને તો જગતમાં કોઈ ભીખ નાખનાર ના મળે. જેની ઉપર માતાઓના આશીર્વાદ ના હોય, ભગવાનની એમ નજર ના હોય, કૃપા દ્રષ્ટિ ના હોય, એને ભીખ માગે ને તો ભીખ ના મળે.